યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. હે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્ય માન. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આજે સોનલ સોસાયટી, જૈતુન સોસાયટી, પારપુરના કુટુંબોની આત્મિક જાગૃતિની મિટિંગ પ્રભુ કૃપાએ શરૂ થઈ રહી છે. ત્યારે બંને પાળક સાહેબો સતત કેટલા દિવસોથી આ મિટિંગો એટેન્ડ કરે છે, તે છતાંય આજે આપણે આવીએ પહેલાં સાહેબો આવી ગયા છે. પ્રભુના નામમાં અવસાગ્રહનો બંનેનો આવકાર કરું છું. માર્ચ મહિનાના 1 તારીખે રવિવારે નગીન ચૌહાણ સાહેબે આપણને પ્રશ્ન પૂછ્યો કે ભજન સેવામાં કોણ પહેલું આવે છે. મને એવું થયું કે કદાચ મારું નામ બોલશે, કદાચ વિલિયમભાઈનું નામ બોલશે, પણ સાહેબે કહ્યું કે શેતાન પહેલો આવે છે. અને આ મિટિંગ પણ પ્રભુની મિટિંગ છે, પ્રભુની સ્તુતિ કરવાની મિટિંગ છે, એટલે અહીંયા પણ એની હાજરી તો હશે જ. હવે કોઈએ કહ્યું છે કે આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શેતાન ધ્રુજે છે, ધ્રુજતો હોય છે, પણ જ્યારે પ્રભુની સ્તુતિ કરીએ ને ત્યારે કહે છે એ ઊભી પૂંછડીએ ભાગે છે. હાલેલુયા. અને અત્યારે આપણે શેતાનને ભગાડીએ. હું 3 વખત બોલીશ કે પ્રભુની સ્તુતિ થાવ, તમારે કહેવાનું હાલેલુયા. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. સોનલ સોસાયટી, જૈતુન સોસાયટીના કારભારી તરીકે આપ સૌનો પ્રેમથી આવકાર કરું છું. અને અત્યારે દક્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ શરૂઆતની પ્રાર્થનામાં દોડશે. દક્ષાબેન આગળ આવશે, પ્રાર્થના કરો. પ્રાર્થના કરીએ. જીવન પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, અમને સંભાળી બચાવી રાખ્યા અને આ બંને સોસાયટી અહીં એકત્રિત, એક માણસ એકત્ર થયા છે માટે આભાર માનીએ છીએ પ્રભુ, અને સ્તુતિ કરીએ છીએ. તમારા પ્રેમને લીધે પ્રભુ અહીં એકત્ર થયા છે તેના માટે આભાર માનીએ છીએ. અમારા વાયરના જુવાન ભાઈ બહેનો માટે આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમારા બંને પાસ્ટર સાહેબ અને એમના કુટુંબને માટે પણ આભાર માનીએ છીએ પ્રભુ. આજે 21મી મિટિંગ છે તેના માટે પણ આભાર માનીએ છીએ. અમારા બંને પાસ્ટરને તમે આશીર્વાદિત કર્યા છે અને તમારા વચન પર બોલવા માટે સહાય અને મદદ કરી છે માટે આભાર માનીએ છીએ. અને એનો મુદ્રાલેખ છે જીવંત આશા. ત્યારે પ્રભુ એ ઉપર અમારા બંને પાસ્ટર સાહેબ તમારું વચન પોકારે છે. તો તમારી કૃપા અને પ્રેમને લીધે પ્રભુ છે. ત્યારે પ્રભુ એમને બંનેને તમે આશીર્વાદિત કરો, સાજા તંદુરસ્ત રાખો એ વિનંતી કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ. ખાસ અમે તમારો આભાર માનીએ છીએ ભૈલાલભાઈને માટે પ્રભુ. આખું વર્ષ એમણે જે કંઈ મહેનત કરી કારભારી તરીકે અને ઘેરે ઘેર જઈને પ્રાર્થનાઓ કરાવી અને દાન ઉઘરાવાની સેવા કરી અને ચર્ચમાં જમા કરાવવું, એ સર્વમાં તમે સહાયને મદદ કરી માટે આભાર માનીએ છીએ પ્રભુ. એ એમના અને એમના કુટુંબને તમે આશીર્વાદિત કરજો પ્રભુ, એ વિનંતી કરીએ છીએ પ્રભુ. ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ અહીં બેઠેલા એક વ્યક્તિને આશીર્વાદિત કરજો, સહાયને મદદ કરજો, અમારા ભાઈના ભાઈ બહેનોને આશીર્વાદિત કરજો. અને પ્રભુ સોસાયટી સિવાયના ઘણા બધા લોકો આવ્યા છે અને પાસ્ટરેટ કમિટીના પણ છે અને કારભારી ભાઈ બહેનો પણ છે. દરેકને તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા સાહેબ તમારું વચન લાવે ત્યારે પ્રભુ એમને આશીર્વાદિત કરજો. નગીન સાહેબને અને તમારા પરાક્રમથી વેષ્ટિત કરજો એવી વિનંતી કરીએ છીએ પ્રભુ. હવે પછીના સમયમાં અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ અને ખાસ પ્રાર્થના કરીએ છીએ આખા વર્ષનું જે કંઈ મુદ્રાલેખ છે, હું અને મારા ઘરના તો યહોવાની સ્તુતિ કરીશું. ત્યારે પ્રભુજી અમારે એક કુટુંબમાં
પ્રભુજી તમારી સ્તુતિ કરે, તમારી આરાધના કરે અને એક કુટુંબ તમારી આગળ નમી જાય અને પ્રાર્થનાની વેદી સળગતી રાખો પ્રભુ, એવી વિનંતી કરીએ છીએ પ્રભુ. અને અત્યારે હાલ અમે પ્રાર્થના કરીએ છીએ, અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તમે શાંતિ સ્થાપો એવી વિનંતી કરીએ છીએ. હવે પછી અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. સગ્રહમાંથી ગીત નંબર 360 ગાઈશું અને એમએફના મિત્રો આપણને મદદ કરશે. એમ પરમારને વિનંતી કે તેઓ આગળ આવશે અને બાઇબલ વાંચનમાં દોરશે. વાંચન કરીશું. પ્રેરિતોના કૃત્યો 24મો અધ્યાય 10 થી 21. પ્રેરિતોના કૃત્યો 24મો અધ્યાય 10 થી 21 કલમ. પછી હાકેમે પાઉલને બોલવાનો ઈશારો કર્યો ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ઘણા વર્ષથી આપ આ દેશના ન્યાયાધીશ છો. એ જાણીને હું ખુશીથી મારા બચાવમાં પ્રત્યુત્તર આપું છું, કેમ કે તપાસ કરવાથી આપને માલુમ પડશે કે ભજન કરવાને માટે યરુશાલેમ જવાને મને 12 કરતાં વધારે દિવસ થયા નથી. તેઓએ મને મંદિરમાં, સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદ વિવાદ કરતો અથવા લોકોમાં બંધ ઉઠાવતો જોયો નથી. તેઓ હમણાં મારા પર જે તહોમતો મૂકે છે તે તેઓ આપની આગળ સાબિત કરી શકતા નથી. પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે જે માર્ગને તેઓ પાખંડ કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું. ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ દેવ વિશે આશા રાખું છું. એમ માનીને હું દેવની તથા માણસોની પ્રત્યે હંમેશા નિર્દોષ અંતઃકરણ રાખવાનો પ્રયત્ન કરું છું. હવે ઘણા વર્ષ પછી હું મારા લોકોને દાન આપવાને તથા અર્પણો કરવાને આવ્યો. તે દરમિયાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો. ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું, પણ આશિયાના કેટલાક યહૂદીઓ ત્યાં હતા. જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ બોલવાનું હોત તો તેઓએ અહીં આપની પાસે આવીને તહોમત મૂકવું જોઈતું હતું. નહીં તો આ માણસો પોતે કઈ બતાવે કે હું ન્યાય સભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં 100 દોષ તેઓને માલુમ પડ્યો હતો.
એટલું તો ખરું કે તેઓની મધ્ય ઊભા રહીને મેં આ એક વાત કહી હતી કે મુએલાના પુનરુત્થાન વિશે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે. આમ આરાધનામાં જઈશું, આપણે આપણી જગ્યાએ ઊભા થઈશું અને એમના મિત્રો આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. હાલેલુયા. અવાજ નહીં આવતો. હાલેલુયા. આપણે સર્વે ઈશ્વરની સ્તુતિ કરવા મળ્યા છે, તો આપણે સ્તુતિ આરાધનામાં જોડાય અને આપણે તાળીઓ સહિત ગીતમાં જોડાઈએ. ગાઓ અભી દિલ સે ગાઓ. दिल से गाओ, गाओ अभी दिल से गाओ, दिल की खुशी मनाओ. गाओ दिल से गाओ, गाओ अभी दिल से गाओ, गाओ अभी दिल से गाओ, दिल की खुशी मनाओ. गाओ दिल से गाओ. तुम जो दबे उस पर बोझ अपने डालो. तुम जो दबे हुए लोग हो उस पर बोझ अपने डालो. बाहर बोझ उठाएगा, बाप के घर ले जाएगा. बाहर बोझ उठाएगा, बाप के घर ले जाएगा. से गाओ, गाओ अभी दिल से गाओ, दिल की खुशी मनाओ. गाओ दिल से गाओ. तुमको मसीह बुलाता है, दिल से पाठ हटाता है. तुमको मसीह बुलाता है, दिल से पाप हटाता है. शंका दुख करे वह दूर, अब से हो तुम बेकसूर. शंका दुख करे वह दूर, अब से हो तुम बेकसूर. गाओ गाओ गाओ, गाओ अभी दिल से गाओ, गाओ अभी दिल से गाओ, दिल की खुशी मनाओ. गाओ दिल से गाओ. दुनिया में है अब घोर अंधेरा, पाप का न्याय मसीह करेगा. दुनिया में है अब घोर अंधेरा, पाप का न्याय मसीह करेगा. जगत का उजाला यीशु मसीह, उसके पीछे चलो सभी. जगत का उजाला यीशु मसीह, उसके पीछे चलो सभी. गाओ गाओ गाओ, गाओ अभी दिल से गाओ, गाओ अभी दिल से गाओ, दिल की खुशी मनाओ. गाओ दिल से गाओ. मंडली चले जाएगा, दुल्हन उसे बनाएगा. मंडली चले जाएगा, दुल्हन उसे बनाएगा. तुम सब जागृत हो जाओ, अपना अपना दीप जलाओ. तुम सब जागृत हो जाओ, अपना अपना दीप जलाओ. गाओ गाओ गाओ, गाओ अभी दिल से गाओ, गाओ अभी दिल से गाओ, दिल की खुशी मनाओ. गाओ दिल से गाओ.
હાલેલુયા. હવે આપણી થોડી ક્ષણો શાંત રહી, આપણી આંખોને બંધ કરી અને આપણે પ્રાર્થના ગીતમાં જોડાઈએ. સહારા મુझको चाहिए. कठिन है ये रास्ते बहुत, हर एक मोड़ पर खतर, अंधेरे सायों को हटा, दिखा दे मुझको अब सहर, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा. सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा, सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा. सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा. जहाँ के रास्तों पे मैं अकेले चल न पाऊंगा, अगर जो चाह चलना भी फिसल के गिर मैं जाऊंगा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा. सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा, सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा. ઈશ્વર પિતા, આભાર માને છે તમે અમારી સાથે અને પાસે રહો છો, અને ઈશ્વર પિતા તમે અમને જે સહારો આપો છો અને ઈશ્વર પિતા તમે અમને પકડી રાખો છો તેની માટે ઈશ્વર પિતા તમારો ખૂબ આભાર માને છે. ઈશ્વર પિતા અમે જગતના માર્ગમાં ભટકી જઈએ છીએ, પણ ઈશ્વર પિતા તમે અમારી સાથે અને પાસે રહો છો અને અમને સાચા માર્ગમાં દોરી લાવો છો, તેની માટે આભાર માને છે ઈશ્વર પિતા. ખાસ માંગી લઈએ છીએ ઈશ્વર પિતા આત્મિક જાગૃતિની મીટિંગો માટે, કે અમે બધા જે કંઈ તમારા વચનો સાંભળીએ અને શીખીએ તે અમે અમારા જીવનમાં ઉતારીએ. તમારા વચનના સેવકોને આશીર્વાદિત કરો, અહીંયા બેઠેલા એક લોકોને આશીર્વાદિત કરો. અને ઈશ્વર પિતા ખાસ માંગી લઈએ છીએ કે જે લોકો તમારાથી દૂર છે અને જે લોકો પીછડાયેલા છે, ઈશ્વર પિતા તેમની માટે માંગી લઈએ છીએ કે તમે તેમને પાછા લાવો, અને ઈશ્વર પિતા તમે અમને બધાને તમારો સપોર્ટ, તમારો સહારો આપ્યા કરો એવું માંગી લો છો ઈશ્વર પિતા. ફરીથી એકવાર માંગી લઉં છું આ મીટિંગોને માટે તમે આશીર્વાદિત કરો, અને ઈશ્વર પિતા તમારી રેમનો જે અમારી પર રાખો તેવું માંગી લે છે ઈશ્વર પિતા. વિનંતી તાનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું, માટે સાંભળજો અને માન્ય કરજો. આમેન. આપણે આપણા સ્થાન પર બેસી જઈએ. ચર્ચ નડિયાદના નાણાં સમિતિના પ્રમુખ કાંતિભાઈ એ આપણી મધ્ય હાજર છે અને આ સમય તેઓને આપવામાં આવે છે.
કારભારીઓ પાસેથી બધું દાન એકત્રિત કરવું, એના માટે ઓફિસમાં ટાઈમસર નિયમિત દરરોજ તેઓ બેસે છે, સમય આપે છે અને કારભારીઓને ઉત્તેજન આપે છે. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને કાંતિભાઈ જે સમય ફાળવે છે, અને વિશેષ કરીને અત્યારે કાંતિભાઈ અને રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અમારી સોસાયટીના સભાસદો માટે જે પ્રભુના વચનો રાખી મૂક્યા છે એ અમને પીરસ. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ. સારું, આ સમયે આપણે ખુલ્લા આકાશ નીચે બેઠા છીએ ને પવિત્ર આત્મા જાણે કે આપણને સ્પર્શ કરી રહ્યા હોય અને એમના આચ્છાદનથી આચ્છાદિત છીએ. આજે સાંજે સોનલ સોસાયટી, જૈતુન સોસાયટીના પરિવારજનો તરીકે કારભારી શ્રી વડીલ મુરબ્બી ભાઈલાલ કાકાની આગેવાનીમાં આપણે આ રીતે સાંજની આત્મિક જાગૃતિની સભામાં મળ્યા છીએ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સૌપ્રથમ તો આપણી મંડળીના પાળક રેવરન્ડ ડેવિડ ખ્રિસ્તી સાહેબ અને પુષ્પાબેન બંને ઉપસ્થિત છે, એમની હાજરીની નોંધ લઈએ છીએ. આપણા નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ પરમાર અને એમના પત્ની જેઓ આપણા મહિલા મંડળના પ્રમુખ છે, તેઓ પણ ઉપસ્થિત છે બંને. સાથે આપણા વડીલ મુરબ્બી ભાઈલાલ કાકા જેઓ લાંબી ઉંમર છે પણ તેમ છતાંય કારભારી તરીકેની સેવાઓ આપે છે, એમની પણ હાજરીની નોંધ લઈએ છીએ. અને આપણી પાસ્ટેટ કમિટીના તમામ માનવંત સભ્યો અને નાણાં પાસ્ટેટ કમિટી તથા કારભારી મિત્રો અને રિજનલ લેવલે સેવા આપતા રીટાબેન અને તમામ સભાજનો અને વિશેષ કરીને સુલેમાન અંકલ પણ આપણી સાથે છે અને એમની પણ ખાસ આપણે નોંધ લઈએ છીએ. આપ સર્વ આવ્યા છો ક્વાયરના મિત્રો, એમ ભાઈ આપણા જુવાન દીકરાઓનો પણ આપણે આભાર માનીએ છીએ. તમે બહુ સારું, સુંદર, શ્રેષ્ઠ, ઉત્તમ અર્પણો પ્રભુની પાસે લાવો છો, એ ખરેખર માન્ય યોગ્ય છે. તમે કોઈ વ્યક્તિને નથી આપતા, તમે કોઈ ચર્ચને નથી આપતા, પણ તમે તમારો દશાંશમાંથી ઈશ્વરથી પ્રેરાઈને પ્રભુની સેવાના માટે તમે અર્પણો લાવો છો. અને અર્પણો એ બાળક પોષણને માટે, ચર્ચની જે વિવિધ પ્રવૃત્તિઓ છે, આધ્યાત્મિક પ્રવૃત્તિઓને માટે, અને આપણી ચર્ચ પ્રિમાઇસીસ છે, ચર્ચ પ્રોપર્ટીઝ છે, એના મેન્ટેનન્સ માટે એ નાણાંનો આપણે સદુપયોગ કરીએ છીએ. અને તમારી પાસે વાર્ષિક અહેવાલ આવે છે અને વાર્ષિક અહેવાલની અંદર કારભારી મિત્રોના દાનો અને આપણો ઓડિટ રિપોર્ટ પણ મૂકવામાં આવે છે. એટલે આપણા ચર્ચનું જે ફાઇનાન્સ ખાતું છે એ સુવ્યવસ્થિત એનો વહીવટ કરે છે અને એ આપણે પારદર્શકતા સાથે કામ કરીએ છીએ પણ મૂકવામાં આવે છે. અને એટલા માટે તમે જે ઉદારતાથી આપો છો, વિશ્વાસથી આપો છો, એની અમે બંને પાળકો, નાણાં સમિતિ, પાસ્ટેટ કમિટી અને ચર્ચ તરીકે અમે ખરેખર તમારો બધાનો બહુ જ આભાર માનીએ છીએ. થેન્ક યુ તમારી ઉદારતાને માટે અને તમારા અર્પણોને માટે. આજે આપણી આ 20મી મિટિંગ છે અને 20મી મિટિંગમાં આપણે બંને સોસાયટી તરીકે કમ્બાઇન્ડ અહીંયા મળ્યા છીએ અને પ્રભુના વચનો શીખીએ છીએ. ખ્રિસ્ત ઈસુમાં જીવંત આશા સંદર્ભે આપણે વચનો શીખી રહ્યા છીએ. અને આજે સાંજે પ્રેરિતોના કૃત્યો 24મો અધ્યાય 10 થી 21મી કલમ અને એમાં 15મી કલમ એ આપણી મુખ્ય આધાર કલમ છે, એની પર આપણે વચન શીખીશું. પણ એ પહેલા એક નાની ટૂંકી વાર્તા કહું. રાજાએ એના દરબારમાં એક ઢંઢેરો પીટાવ્યો. કે છે કે આપણા ગામની બહાર એક તળાવ છે અને એ સમય ઠંડીનો સમય હતો અને તળાવની અંદર આખી રાત જે અંદર ખાલી ચડ્ડી પહેરવાની, ખુલ્લા શરીર સાથે એમાં ઉભા રહેવાનું અને આખી રાત પસાર કરવાની અને જે આખી રાત કાઢે એને ઇનામ મળશે. આવો ઢંઢેરો એમણે એમના દરબારમાં અને એમના રાજ્યમાં, ગામમાં પ્રગટ કરાવ્યો. અને જે એમના મુકરદમો હતા એમણે
નગારા સાથે દંડેરો પીઢાવ્યો અને થોડા સમય પછી એક જુવાન તૈયાર થયો કે ભાઈ ચલો હું પ્રયત્ન કરીશ અને એ તળાવની અંદર બહુ ઠંડુ પાણી, એ તળાવની અંદર હું આખી રાત પસાર કરીશ. અને એણે બહુ હિંમતથી, નિડરતાથી એ ચેલેન્જને સ્વીકારીને એણે તૈયારી બતાવી. અને સમય આવ્યો એટલે પછી બધા તળાવ પાસે ભેગા થયા અને આ જુવાન જે સમય મુકરર કરવામાં આવ્યો તે સમય પ્રમાણે એ ત્યાં પહોંચી ગયો અને પછી પાણીમાં જઈને ઊભો રહ્યો ગળા સુધી પાણી આવે ત્યાં સુધી. અને પછી થોડો સમય લોકો ત્યાં ઊભા રહ્યા, રાજા ઊભા રહ્યા, પછી બધા ચાલ્યા ગયા. પણ ઠંડીનો સમય હતો એટલે રાત્રે એક બે માણસો ફરતા ફરતા આવ્યા અને ખબર નહીં એમને ત્યાં આગળ નાની શું કહે છે પેલી તાપણી જેવું સળગાવ્યું ને તાપણી સળગાવીને બેઠા અને ઓબ્ઝર્વેશન માટે કોઈકને રાખ્યા છે રાજાએ જોવા માટે. પછી એ લોકો તો જતા રહ્યા એટલે પાછા ઘણાને ગમે નહીં કે આવો જીતી જાય તો પાછું એને ઇનામ મળી જાય. પણ એને બહુ નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, વિશ્વાસપૂર્વક એ પાણીમાં ઊભો રહ્યો, જે સમય નક્કી કર્યો તો સમય પ્રમાણે. અને પછી સમય પૂરો થયો અને પછી રાજ દરબારમાં ગયો અને ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ એણે એની જે સ્પર્ધા હતી એ પૂરી કરી છે અને જે સૂચન હતું એ પ્રમાણે આપણા સૂચનને માન્ય રાખ્યું છે અને પાણીમાં ઊભા રહ્યા આખી રાત. હવે એને ઇનામ આપવામાં આવે. પણ ઘણા બધા લોકો ના ખુશ હોય, એના વિરોધીઓ બી હોય. એમણે રાજાને કહ્યું કે નાના રાજા, એ તો તાપણી ત્યાં બાળવામાં આવેલી, એ તાપણીના શેકના કારણે એણે આખી રાત પસાર કરી અને રાજાએ એ ઇનામ એને ઘોષિત કર્યું નહીં. પણ આ જે દરબારમાં બિરબલ ને હોય એ બિરબલ બહુ હોશિયાર હોય એટલે એને થયું કે યાર આણે બહુ નિષ્ઠાથી આખી રાત પસાર કરી, એ ઇનામનો હકદાર છે ને આને ઇનામ મળવું જોઈએ. એટલે પછી એણે રાજાને કહ્યું કે રાજા, તમે મારા ઘરે જમવા માટે પધારો અને હું તમને મારા ઘરે આમંત્રણ આપું છું. અને રાજાએ બહુ સહર્ષ આમંત્રણ સ્વીકાર્યું અને રાજાના ઘરે જે સમય આપેલો સમય પ્રમાણે જમવાને માટે ગયા. અને રાજા ટાઈમસર આવી ગયા. જમવાનો સમય પસાર થયો, કલાક જેવું થયું. રાજા કે ચાલ ભાઈ જમવાનું લાવો, તો કે હા બને છે, પાછળ તૈયાર થઈ રહ્યું છે. ખાસો સમય વીતી ગયો એટલે રાજા થોડા એ થયા કે ભાઈ હોતું હશે આટલો બધો સમય આપણો જમવાનો, 2 કલાક થઈ ગયા હજુ સુધી જમવાનું આવતું નથી. તો કે હા રાજા, જમવાનું તૈયાર થાય છે. અને રાજા તો પછી ગુસ્સે ભરાઈ ગયા. તને ભાન નથી પડતું કે સમય મારો જમવાનો વીતી ગયો તો હજુ સુધી મને જમવાનું નથી આપતો? તો કે સાહેબ રાજા, આવો તમને બતાવું, જમવાનું તૈયાર થઈ રહ્યું છે. અને પછી પાછળ એના વાળામાં લઈ જાય છે ને બતાવે છે તો એ ઝાડના ડાળી પર એક માટલું બાંધ્યું હોય છે ને નીચે સળગાવ્યું હોય છે. કે છે કે આમાં જમવાનું તૈયાર થઈ રહ્યું છે. રાજા કે છે મૂર્ખના સરદાર, તને ખબર પડે છે આટલે ઊંચે આંટલું બાંધ્યું છે ને તે નીચે સળગાવ્યું છે અને કેવી રીતે ગરમી મળે, શેક મળે ને એ જમવાનું તૈયાર થાય? બિરબલ કહે છે કે રાજા, દરબાર ભરવામાં આવે. અને દરબાર ભર્યો અને પછી પેલા જુવાનને બોલાવવામાં આવ્યો કે સાહેબ રાજાજી, જે પ્રમાણે તમે આટલું જોયું કે ઊંચે બાંધવામાં આવ્યું તો નીચે લાકડા સળગાવવામાં આવ્યા હતા ને એને ગરમી ન મળે અને એના કારણે જલ્દી જમવાનું તૈયાર ન થાય, એવી જ રીતે કે છે કે આ જુવાન એક ઠંડા પાણીની અંદર ઊભો હતો ને તાપણી અહીંયા બાળવામાં આવી હતી, કેવી રીતે એને ત્યાં સુધી શેક મળે, ગરમાવો મળે? અને પછી રાજાને પોતાની સત્યતાનું ભાન થયું, એને રિયલાઇઝ થયું અને પછી એણે એ જુવાનને જે કંઈ ગિફ્ટ આપવાની તે બધી આપી. આ વાર્તા પરથી હું તમને જે કહેવા માંગુ છું એ કે આ જીવંત આશા તરફ હું ને તમે આગળ વધી રહ્યા છે એ ધીરજની વાત છે. એમાં ઘણા બધા સંકટો છે, ઘણી બધી તકલીફો છે, પણ જો હું ને તમે ધીરજ ધરીશું, પેશન્સ રાખીશું, તો જેના માટે ઈશ્વરે મને ને તમને બાઇબલ દ્વારા એ જીવંત આશાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી જે આશા મને ને તમને પ્રાપ્ત થઈ છે ત્યાં સુધી હું ને તમે પહોંચી શકીશું. વિઘ્નો ઘણા બધા છે, તકલીફો છે, પણ જો આપણો આત્મવિશ્વાસ મજબૂત છે તો ત્યાં સુધી જવાના માટે કોઈ પણ અવરોધો આપણને મુશ્કેલીમાં મૂકશે નહીં. એટલા માટે જે 24મો અધ્યાય વાંચવામાં આવ્યો એમાં કૈસરિયામાં રાજ્યપાલ જે હતા એ ફેલિક્સ સમક્ષ પાઉલના કાનૂની બચાવની વાતો જણાવવામાં આવી છે. તે એક મહત્વપૂર્ણ બાબત છે. પરિવર્તનના સંબંધની અંદર પરિવર્તનની સેવાના સંદર્ભે ત્યાં વાત કરવામાં આવી છે. જે યહૂદી નેતાઓ દ્વારા પાઉલ પર આરોપો મૂકવામાં આવ્યા, રાજદ્રોહ, પાખંડી, મંદિરને એણે અશુદ્ધ કર્યું છે, અપવિત્ર કર્યું છે, એવા ખોટા આરોપો પાઉલ પર મૂકીને પાઉલને જાણે કે
ગુનેગાર ઠરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને આ જ અધ્યાયની અંદર પાઉલની નિર્દોષતા અને જે રીતે તેમની નીતિ નિયમો અનુસાર જીવનની જે સાક્ષી છે, એની જે જુબાની છે, તેની પર એ જીવન તેઓ જાણે છે, ઓળખે છે. પણ પાઉલે જોયું કે આ લોકો રાજકીય રીતે ભ્રષ્ટાચારમાં જીવન જીવી રહ્યા છે, અને એ રજૂઆત કરતા એમને પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યા. સાચી જે વાત હતી, સાચી જે બાબત હતી, એની રજૂઆત તેઓ કરતા હતા, પણ એમણે એની પર આરોપો મૂકીને એને પકડ્યો, ન્યાયાધીશ પાસે લઈ ગયા અને કહે છે કે એને જેલમાં પૂરવામાં આવ્યો. સાથે તેર્તુલિયસે પાઉલ પર જે આરોપો મૂક્યા છે તેનો ખુલાસો પાઉલ આપે છે, પોતાનો બચાવ કરે છે અને સાબિત કરે છે કે તેણે કોઈ પણ પ્રકારનું દાધલ કરી નથી, હુલ્લડ કર્યું નથી, મંદિરને અપવિત્ર કર્યું નથી, પણ યરુશલેમ એ પવિત્ર ઘર છે જ્યાં પ્રાર્થના થાય છે, જ્યાં ઈશ્વરની આરાધના થાય છે, અને જે મારા પૂર્વજો કરતા આવ્યા છે એ પૂર્વજો પ્રમાણે મેં તો જઈને આરાધના કરી છે. પણ એમના જે ચારિત્ર્ય હતા, એમના જે જીવનો હતા, એની તરફ પાઉલ અંગલી નિર્દેશ કરે છે. સુવાર્તિક પોલ જાહેર કરે છે કે ન્યાયી અને દુષ્ટ બંનેનું પુનરુત્થાન છે અને થશે. તેથી હંમેશા પ્રભુની અને માણસોની સમક્ષ મારા અંતરાત્માને, મારા જીવનને, મારી સાક્ષીને, મારા કાર્યને, મારી ભાષાને હું શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરું છું. એમના જીવનના બદલાણ થયા પછી એ પોતે સંયમતા રાખે છે, કારણ કે હવે એવા લોકોની મધ્યે એ ગયા છે કે તેઓ અન્ય ઈશ્વરમાં માને છે. યહૂદીઓ ખરા, પણ ધાર્મિકતા, રૂઢિ, પરંપરા, માન્યતાઓમાં જીવનાર લોકોને એ સાચી ઓળખ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે એ પોતે પહેલા પોતાના જીવનથી શરૂઆત કરે છે. કે છે કેમ હંમેશા પ્રભુની સમક્ષ, માણસોની આગળ મારા અંતરાત્માને, મારા જીવનને, મારી સાક્ષીને, મારા કાર્યને અને મારી ભાષાને, મારા આખા વ્યક્તિત્વને હું એવી રીતે પ્રગટ કરવા માંગુ છું જેથી કરીને મારા દ્વારા પણ ખ્રિસ્ત પ્રગટ થવો જોઈએ, મારા દ્વારા આદર્શ મળવો જોઈએ. અને એટલા માટે સુવાર્તિક પાઉલ બે શક્તિશાળી વિચારો મૂકે છે આ પેરેગ્રાફની અંદર. જે આપણી 15મી કલમ એ આધાર વચન છે, લખવામાં આવ્યું છે તે પ્રમાણે ન્યાયીઓ અને અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે તેમ હું પણ દેવ વિશે આશા રાખું છું. યહૂદીઓ પણ પુનરુત્થાનમાં માનતા હતા, ઇઝરાયેલીઓ પણ પુનરુત્થાનમાં માનતા હતા. અને એટલા માટે તમે જુઓ કે જ્યારે યહોવા દેવે ઇબ્રાહીમને સંતાન આપ્યું, સંતાન આપ્યા પછી યહોવા દેવ એને કહે છે તારા એકના એક દીકરાને તું અર્પણ કર. અને માને છે. કેમ માને છે? એવો એ આર્ગ્યુમેન્ટ કરી શકત ને, દલીલ કરી શકત ને કે પ્રભુ તમને કેવી રીતે હું સમજાવું, તમે તો 75 વર્ષે વચન આપ્યું અને 100 વર્ષ પૂરા થયા હતા, તમે બાળક આપ્યું અને હવે તમે માગણી કરો છો. તમે એમ કહો છો કે તું બહાર નીકળે તારા જો, તો તારાના જ કરતા પણ રેતીના કણ જેટલા હું તારા સંતાનો, કેવી રીતે થશે? આ મારો એક આધાર છે. હવે તમે એને લઈ લેવાની વાત કરો છો, એને અર્પણ કરવાની વાત કરો છો, કેવી રીતે શક્ય બનશે? પણ તમે હિબ્રુનો પત્ર 11મો અધ્યાય અને પછી એની થોડી નીચે કલમો તમે વાંચો તો ત્યાં આગળ એના સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે ઇબ્રાહીમને વિશ્વાસ હતો. જો તમે કાઢો હિબ્રુને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 19મી કલમમાં લખવામાં આવ્યું છે, 18ના 19મી કલમમાં લખવામાં, આમ તો 17મી કલમથી વાંચીએ તો ત્યાં આગળ બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, વિશ્વાસથી ઇબ્રાહીમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઈસાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું કે ઈસાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. 19મી કલમ બહુ જ મહત્વની, કેમ કે મોયેલાને પણ ઉઠાડવાને દેવ સમર્થ છે એમ તે માનતો હતો અને પુનરુત્થાનના દ્રષ્ટાંત પ્રમાણે તે તેનો પાછો મળ્યો પણ ખરો. એ વિશ્વાસ રાખતો હતો. જૂના કરારની વાત છે. ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે,
હું દેવમાં વિશ્વાસ રાખું છું, આ પાઉલ કહે છે. પણ જૂના કરારની અંદર ઇબ્રાહીમને ઈશ્વર કહે છે બલિદાન કર. એને આનાકાની કર્યા વગર, કોઈ પણ દલીલ કર્યા વગર એ તૈયાર થયો ઈસાકનું બલિદાન કરવા માટે. એ અનંતકાલિક યોજનામાં એ અનાયાસે વિચારતો હતો કે પ્રભુ મારા છોકરાને ઉઠાડશે. એ પુનરુત્થાન પર વિશ્વાસ કરતો હતો. જૂના કરારમાં ઇબ્રાહીમને પણ પુનરુત્થાનમાં વિશ્વાસ હતો, અને એટલે બાઇબલમાં સુવર્ણ અક્ષર લખવામાં આવ્યું છે. અને એટલા માટે સુવાર્તિક પાઉલ બે બાબતો શક્તિશાળી જણાવે છે, ને તો એ છે કે પુનરુત્થાનની આશા. જ્યારે પ્રભુ એ દરેક ન્યાયી અને દુષ્ટ વ્યક્તિઓને ઉઠાડશે, આ સનાતન સત્ય ઈસુ ખ્રિસ્તમાં અને તેમના પુનરુત્થાનમાં પૂરા થયેલા વચનો છે. ઈસુ ખ્રિસ્તે એ પૂર્ણ કર્યું. એમણે કહ્યું કે આ મંદિરને પાડી નાખો, 3 દિવસ પછી હું એને ઊભું કરી દઈશ. અને પેલાએ ગમે કે શું વાત કરે છે, પણ એ તો પોતાના જીવન સંબંધી વાત કરતા હતા. મને મારી નાખવામાં આવશે, હું 3જા દિવસે ઉત્થાન પામીશ, પુનરુત્થાન થશે મારું. કારણ કે ખ્રિસ્ત ઈસુ જીવે છે, ખ્રિસ્ત ઈસુ જીવે છે. અને એટલા માટે હું ને તમે અસ્તિત્વ ધરાવીએ છીએ. જો ઈસુ ખ્રિસ્ત મરી ગયા હોત, એ ઉઠ્યા ના હોત, તો મારો ને તમારો વિશ્વાસ પણ ના હોત. હું ને તમે કहीं રજડતા હોત, કहीं ભટકતા હોત. પણ મારી અને તમારી પાસે જીવંત આશા છે, પુનરુત્થાનમાં આશા છે. અને એટલા માટે મારી ને તમારી જીવંત આશાઓ છે કે ઈસુમાં હું ઉઠીશ. મૃત્યુ એ અંત નથી, મરણ એ અંત નથી. ભલે આપણે આંસુ સારીએ છીએ, લાગણીના સંબંધો છે, એ લાંબા વર્ષોના એકબીજા સાથેના સંકળાયેલા સંબંધો છે. ને એટલા માટે રડો, તમારા અંદર રહેલું એ દુઃખ છે અને વ્યક્ત થવા દો. પણ અંત નથી, આશા છે, એક નવી શરૂઆત છે, બાઇબલ કહે છે. અને એટલા માટે વિશ્વાસીઓ માટે પુનરુત્થાન એક જીવંત આશા છે. તે આપણને અનંતકાળને ધ્યાનમાં રાખીને જીવવાનું જણાવે છે. પ્રભુની દ્રષ્ટિમાં અને તેમની રૂબરૂ આપણે મૂલ્યવાન છીએ. મને ને તમને પ્રભુએ ખરીદી લીધા છે. અને એટલા માટે પાઉલ, સુવાર્તિક પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને બરાબર સમજ્યા છે, એમના પુનરુત્થાનને બરાબર સમજ્યા છે, એમના મરણને બરાબર સમજ્યા છે. અને એટલા માટે કહે છે કે તમે તમારા પોતાના નથી, તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે, માટે તમારા શરીરો દ્વારા દેવનો મહિમા કરો. આ કેટલી એમની સમજણ ગજબની. અને એટલા માટે પુનરુત્થાન એ એક આશા છે જે જૂના કરારમાં પણ મને તમને જોવા મળે છે. મેં ઇબ્રાહીમનો દાખલો આપ્યો. બીજો પણ એક દાખલો આપો બાઇબલની અંદર. અયુબનું પુસ્તક 19મો અધ્યાય અને તેની 23-27મી કલમ તમે વાંચો તો અયુબ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, અયુબ જે વિકટ, મુશ્કેલ અને વિપરીત પરિસ્થિતિમાંથી, એ અનુભવમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. અને એમને પણ એ જીવંત ઈશ્વર પર આશા છે. પ્રભુએ ઇબ્રાહીમને બહુ પાછળથી દર્શન આપ્યું, બહુ પાછળથી દર્શન આપ્યું. એમણે કોઈને દર્શન આપ્યું નથી, પણ પછી ઇબ્રાહીમની આગળ પ્રગટ થયા. અને અયુબના વિશે લખ્યું છે પ્રમાણે 23-27મી કલમમાં, અરે મારા શબ્દો હમણાં જ લખવામાં આવે, અરે પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું. તેઓ લોઢાની કલમથી તથા શીશાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે તો કેવું સારું. પણ હું જાણું છું, આ અયુબ પોતે એ વેદના અને પ્રભુ પ્રત્યેની આસ્થા પ્રગટ કરે છે. પણ હું જાણું છું મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. જૂના કરારમાં પણ અયુબની પાસે આશા હતી કે મારો ઉદ્ધાર કરનાર, મારો બચાવનાર એ જીવે છે. આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. મારી ચામડીનો આવી રીતે નાશ થાય પછી પણ વગર શરીરે હું દેવને જોઈશ. હાલેલુયા. આ વચન કહે છે અયુબ જૂના કરારમાં પ્રભુ યહોવા દેવ વિશે કહે છે. એને અનંતકાળ યોજનામાં પ્રભુએ વિચારો આપ્યા. જો યશાયા પ્રબોધકે ભવિષ્ય ભાખ્યું. એને ખબર નથી કે કુંવારીના પેટે ઈસુ જન્મશે. એને બિલકુલ ઈશ્વર યહોવા દેવ કોઈક રીતે અનાયાસે જે કંઈ ભવિષ્યમાં બનવાનું છે એને એ પ્રબોધકો દ્વારા બોલાવડાવે છે. પ્રબોધકોને કશી ખબર નથી કે આવું બનશે કે નહીં બને, પણ યહોવા દેવ અનંતકાલિક યોજનામાં બોલાવડાવે છે. અને એ 740 વર્ષે પૂર્ણ થાય છે. અયુબના જીવનમાં એવું છે, એને ભરોસો રાખ્યો, ભલે જ ગમે એટલી વિકટ પરિસ્થિતિ આવે પણ હું દેવને નહીં છોડું. અને એ કહે છે
કે છે કે હું જાણું છું મારો ઉદ્ધારનાર જીવે છે. ભલે શરીર પર ચામડી નહીં રહે, કશું નહીં રહે, પણ કે છે કે હું દેવને જોઈશ અને તેને હું પોતાને મળીશ, હું પોતાની મેળે જોઈશ, મારી આંખોએ જોઈશ. આ એનો વિશ્વાસ છે, આ એની શ્રદ્ધા છે. અને મારી આંખો તેને જોશે, બીજો નહીં. હું મારી આંખે યહોવાને જોઈશ અને મારું હૃદય નિર્મળ થાય છે. એને પ્રભુને જોયા નથી. ઉપર બેઠા બેઠા પેલો શેતાન અને પ્રભુ બે જણા વાતો કરે છે કે જ્યાં ભાઈ તને સોંપ્યો ત્યાં જે કઈ દુઃખ એના આત્માને કંઈ કરતો નહીં. એ પરી કસોટી થઈ રહી છે, વિશ્વાસ નહીં કરે એને બિલકુલ નહીં. જુઓ મિત્રો, આપણી પાસે મેન્યુસ્ક્રિપ્ટ છે, આ વચનો છે, એટલે આપણે વાંચીએ છીએ અને તેમ છતાં આપણે વિશ્વાસ કરવામાં નબળા પડીએ છીએ. એ સમયે એમની પાસે આવા કોઈ લખાણો નહોતા. ઓળ્યું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યું ને ઉઘાડીને વાંચ્યું. એમની પાસે કોઈ લેખિત પ્રત નહોતી. આપણી પાસે બાઇબલ છે, જીવંત વચનો છે, તેમ છતાંય હું ને તમે વિશ્વાસ કરવામાં નબળા. અને એ લોકોને ઈશ્વરની પ્રેરણાથી એ વિશ્વાસમાં મજબૂત હતા. મારો ઉદ્ધારનાર જીવે છે, મારો બચાવનાર જીવે છે, મારી આંખે જોઈશ. અને એવી જ વાત બીજી યશાયાનો 26મો અને 19મી કલમમાં લખવામાં આવી છે. એટલા માટે બાઇબલ લઈને આવો, બાઇબલ જોશો, ખોલશો તો તમને ખબર પડશે, વિશ્વાસ પડશે કે એના બાઇબલમાં આવું લખવામાં આવ્યું છે. આ જૂના કરારની આપણે નવા કરારમાં સુવાર્તિક પોલ સાથે વાતચીત કરી રહ્યા છે. એ ન્યાયોનું અન્યાયોનું પુનરુત્થાન વિશેની વાત કરી રહ્યા છે, પણ એને જૂના કરારમાં ટાંકવામાં આવ્યું છે. અને એટલા માટે 26મો અને 19મી કલમમાં તારા મરેલા જીવશે, તેમના શરીરો ઉઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ ને હર્ષનાદ કરો, કેમ કે તારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે ને પૃથ્વી મોયલાને બહાર કાઢશે. યશાયા દ્વારા પ્રભુએ બોલાવડાવ્યું જે ભવિષ્યમાં બનવાનું છે. યશાયાને કશી ખબર નથી કે આવું બનશે, પણ ઈશ્વર આ સેવકો દ્વારા, કારણ કે સેવકો આ યશાયા પ્રબોધકો જે બધા હતા ઈશ્વરની સાથે સીધા સંબંધમાં, ઈશ્વર સાથે સતત કોન્ટેક્ટમાં રહે, એમના જીવનો પણ એવા સુવ્યવસ્થિત કે પ્રભુને ગમતા હતા. પ્રભુ એમની મારફતે પોતાનું સૌદર્શન, પોતાના પ્રક્ષીકરણો એ લોકો સુધી પહોંચાડતા હતા. અને કે છે પ્રમાણે કે છે કે મરેલા જીવશે, શરીરો ઉઠશે અને પૃથ્વી મોયેલાને બહાર કાઢશે. એટલું જ નહીં, પણ દાનિયેલના પુસ્તકમાં લખવામાં આવ્યું છે 12મો અધ્યાય 2જી કલમ, અને જુઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે, કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. ઘેટા અને બકરા જુદા કરવામાં આવશે. આ અહીંયા કાઢી દાનિયેલને અનંતકાળિક યોજનામાં પ્રભુએ બતાવી દીધું ને એને ભવિષ્ય ભાગી નાખ્યું કે આ બધું બનવાનું છે. જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે, જેઓ મરણ પામ્યા છે, જેઓને દફનાઈ દેવામાં આવ્યા છે, તેઓમાંના ઘણા જાગી ઉઠશે. કેટલાકને અનંત જીવનમાં દાખલ કરવામાં આવશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. વાલા મિત્રો, વાલા વિશ્વાસી ભાઈ બહેનો, તે સમયે ઇઝરાયેલના સામાન્ય લોકો પણ આ વાતથી વાકેફ હતા. એમને ખબર હતી, ઇઝરાયેલી લોકોને પણ ખબર હતી કે આ બધું આવું છે, પુનરુત્થાન છે, એ લોકો માનતા હતા. પણ તેમ છતાં એ લોકો વિશ્વાસમાં નબળા હતા. ઈસુ એમની પાસે આવ્યો તોય એમણે વિશ્વાસ ના કર્યો. તો પછી મારીને તમારી તો વાત જ ક્યાં. બહુ અઘરું છે મારા ને તમારા માટે. અને એટલે જ બાઇબલમાં લખવામાં આવ્યું છે, યોહાને લખેલી સુવાર્તા 11મો અધ્યાય 14મી કલમ એવું કહે છે, માર્થા તેને કહે છે કે છેલ્લા દાડે પુનરુત્થાનમાં તે પાછું ઉઠશે, એ હું જાણું છું. એનો મતલબ કે ઇઝરાયેલી લોકો એ પુનરુત્થાન વિશે જાણતા હતા. ઈસુ આવે છે, લાજરસ મરણ પામ્યો છે, પ્રભુ કહે છે કે એ ઉઠશે. હા પ્રભુ, મને ખબર છે કે પુનરુત્થાન એ ઉઠશે. એટલે એનો મતલબ કે ઇઝરાયેલી લોકોને ખબર હતી કે પુનરુત્થાન શું છે, એ લોકો જાણતા હતા. અને એટલા માટે જૂના કરારમાં આપણે રેફરન્સ જોયા. આપણી પણ પરિસ્થિતિ આવી જ છે. અમે જાણીએ છીએ, અમને ખબર છે, બધું અમે જાણીએ છીએ. સાહેબ, બાઇબલમાં લખ્યું છે પુનરુત્થાન વિશે, વિશ્વાસ વિશે, આશા વિશે, અમે બધું જાણીએ છીએ. અમે શું નથી જાણતા? બધી ખબર છે અમને, પણ વિશ્વાસ નથી કરતા. વિશ્વાસમાં નબળા છીએ. અને એટલે જ ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું.
જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. મારીને તમારી પાસે આટલા જીવંત વચનો છે. ઈસુએ પોતે એના શબ્દોમાં કહ્યું, ઈસુએ પોતે આપણને જણાવ્યું, લોકોને જણાવ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો થશે. પણ કોણ જીવતો થશે? મેં ગઈકાલે જ આદર્શ સોસાયટીમાં કહ્યું, નિર્મલ સોસાયટીમાં, રોમનોને પત્ર 8મો અધ્યાય 28મી કલમ. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવ પર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને સઘળું હિતકારક નીવડે છે. એકાંદરે સઘળું હિતકારક નીવડે છે. જેઓ ઈસુ પર પ્રેમ રાખે છે, એના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકાંદરે સઘળું હિત. બધાને માટે નહીં, કે જેવો ઈસુ ખ્રિસ્ત એ મરણ પામ્યો, ત્રીજા દિવસે ઉઠ્યો, એ પુનરુત્થાન પામેલો પ્રભુ છે, જીવંત પ્રભુ છે. ખાલી ઈસ્ટર આવે ત્યારે જ વિશ્વાસ કરવાનો, પેશન વીક આવે ત્યારે જ વિશ્વાસ કરીને હાથ ઊંચા કરવાના, જીવન સ્વામી, એવું નહીં. ઇટ ઇઝ ઓન ગોઈંગ પ્રોસેસ. રોજની પ્રક્રિયા છે, ડેલી પ્રક્રિયા છે. રાત્રે સુઈ ગયા, સવારે ઉઠ્યા, જ્યારે ઉઠ્યા ત્યારથી પ્રક્રિયા શરૂ થાય છે. એટલા માટે સુવાર્તિક પોલ કહે છે કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, જે આપણું આધાર વચન છે. એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ દેવ વિશે આશા રાખું છું. હું પ્રભુમાં મેળવાયો છું. હવે હું ખ્રિસ્તનો બની ગયો છું. ખ્રિસ્તે મને પકડી લીધો છે. હવે મારી એનામાં આશા છે. જેમ તમે આશા રાખો છો એવી હું પણ આશા રાખું છું. આ લોકોની સાથે વાત કરતા કહે છે, તમારી જેવી પુનરુત્થાનમાં આશા છે કે ન્યાય ઉઠશે, અન્યાય ઉઠશે અને એમનો ન્યાય થશે, એ હું માનું છું, સ્વીકારું છું, વિશ્વાસ કરું છું. અને એમ માનીને હું દેવની તથા માણસોની પ્રત્યે હંમેશા નિર્દોષ અંતઃકરણ રાખવાનો પ્રયત્ન કરું છું. આ સુવાર્તિક પાઉલનું વિધાન છે. માટે સ્પષ્ટ અંતરાત્મા માટે હું તૈયારી કરું છું. હું આહ્વાન આપું છું. સુવાર્તિક પાઉલ પુનરુત્થાન અને ન્યાયમાં માનતા હતા કે પુનરુત્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું થયું છે, મારું પણ પુનરુત્થાન થશે. હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીશ તો મરી જઈશ તો મારું પણ પુનરુત્થાન થશે અને મારો પણ ન્યાય થશે. એ સ્વીકારે છે, એ માને છે, એ અક્ષરશ બાબતોને સ્વીકારી લે છે. અને એટલા માટે 16મી કલમ આગળ તમે જુઓ, ત્યાં જ લખ્યું છે, એમ માનીને હું દેવની તથા માણસોની પ્રત્યે હંમેશા નિર્દોષ અંતઃકરણ રાખવાનો પ્રયત્ન કરું છું. એ પોતાની જાતને સંયમતા સાથે પ્રગટ કરે છે. રોમનોના પત્રમાં પણ એ જ લખે છે, બની શકે તો સર્વની સાથે હળી મળીને ચાલો. પાઉલ સાહેબના શિક્ષણનો તમે અભ્યાસ કરો, સુવાર્તિક પોલના જીવન બદલાયા પછી એમણે જે પ્રભુ માટે જીવ્યા છે ને સાહેબ, એમને સેલ્યુટ. શિરછેદ કરી નાખવામાં આવ્યો. તક ના બોલ્યા. ખ્રિસ્ત માટે જીવવું અને ખ્રિસ્ત માટે મરવું મને લાભ છે. પ્રભુની સમક્ષ અને લોકોની આગળ શિસ્ત અને પ્રમાણિકપણે જીવવું. નિષ્ફળ જઈએ ત્યારે ઝડપથી પસ્તાવો કરવો અને બધાની સાથે પ્રેમ અને પ્રમાણિકતાથી વર્તવું. તેથી તે ખ્રિસ્ત, સજીવન થયેલા ખ્રિસ્તને તે પ્રગટ કરે છે. પુનરુત્થાન પામેલા ઈસુને તે પ્રગટ કરે છે. ન્યાયાધીશ તરીકે ઈસુને પ્રગટ કરે છે. અને એટલા માટે 1 કોરિન્થી 15મો અધ્યાય અને 3 અને 4 કલમમાં કહે છે, કેમ કે જે મને પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજા દિવસે તેનું ઉત્થાન થયું. કેમ કે જે મને મળ્યું, મને પ્રાપ્ત થયું, અત્યાર સુધી હું અંધારામાં જ હતો, અત્યાર સુધી હું ઈસુને ઓળખતો નહોતો અને એટલા માટે હું છેતરાયેલો ખ્રિસ્તી હતો. હું ખ્રિસ્તી ખરો પણ છેતરાયેલો ખ્રિસ્તી. અને એટલા માટે હું લોકોને રંજાડતો હતો, એટલા માટે હું લોકોને પરેશાન કરતો હતો, એટલા માટે લોકોને મારતો હતો. પણ હવે મને સમજાયું છે, ખ્રિસ્ત મળી ગયો છે, ઈસુ મળી ગયો છે. આ વચન પ્રમાણે એટલા માટે કહે છે, મને જે પ્રાપ્ત થયું છે તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું. ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો છે અને ત્રીજા દાડે તેનું ઉત્થાન થયું છે, ઉઠ્યો છે. તેથી પ્રભુ સાથે મારે ને તમારે જીવવાનું છે. એટલા માટે મિત્રો યાદ રાખજો,
જે કોઈ પણ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો ઇનકાર કરે છે તે કદી બચી શકતો નથી. જે પુનરુત્થાનમાં માનતો નથી, ઈસુમાં માનતો નથી, એ કદી બચી શકતો નથી. એનો નાશ જ છે. અને પ્રભુ ફરીથી પુનઃસ્થાપિત કરવા માટે આ એનો એક જ ઉપાય છે કે આપણે આ જીવંત આશામાં વિશ્વાસ સાથે એ પુનરુત્થાન પર વિશ્વાસ કરીએ અને એ ઉઠ્યો છે એ વિશ્વાસ સાથે આપણી જીવંત આશાને મજબૂત કરીએ. વિશ્વાસથી સ્વીકારવું કે ન્યાયીઓ અને અન્યાયીઓનું પુનરુત્થાન છે, પરંતુ આપણે જીવંત આશામાં જીવીએ છીએ. કઈ આશા? સદાકાળ પ્રભુ સાથે રહેવાની આશા. તો એના માટે મારે ને તમારે શું કરવું પડે? એના માટે શું થાય? તો કલમ 16 પ્રમાણે પાઉલ જણાવે છે તે પ્રમાણે, હું દેવની તથા માણસોની પ્રત્યે હંમેશા નિર્દોષ અંતઃકરણ રાખવાનો પ્રયત્ન કરું છું. બહુ અઘરું છે. ખ્રિસ્તી લેબલ લઈને ફરવું છે, પણ અંદરથી નીકળતા જે વ્યક્તિત્વના ગુણો છે એ આપણે પ્રગટ નથી કરી શકતા. જાહેર થવું છે, લોકો આપણી વાહ વાહ કરે, જાહેરમાં આપણા માટે સારા શબ્દો બોલે, જાહેરમાં આપણા માટે ખૂબ વખાણ કરે, એ આપણને ખૂબ ગમે છે, બહુ જ ગમે છે, આપણે ફૂલાઈ જઈએ છીએ. પણ ખરા અર્થમાં પાઉલ જણાવે છે પ્રમાણે, હું દેવની તથા માણસોની પ્રત્યે હંમેશા નિર્દોષ અંતઃકરણ રાખવાનો પ્રયત્ન કરું છું. નિર્દોષતા હોવી જોઈએ. એકબીજા પ્રત્યેની સાથેના સંબંધોમાં પારદર્શકતા હોવી જોઈએ. ઈસુ સાથેના સંબંધોમાં સ્વચ્છતા હોવી જોઈએ. અને એ હશે તો જ જે મુસાફરી હું ને તમે કરી રહ્યા છો, જેની આશા હું ને તમે રાખીએ છીએ, એમાં સફળ જઈશું. કારણ કે બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 25, 27, 28, 29 કલમ શું કહે છે? બહુ ગજબની વાત ત્યાં લખવામાં આવી છે. યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 25, 27, 28, 29મી કલમ. જ્યારે મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે, જો મારું ને તમારું બધાનું મરણ થવાનું છે. કોઈ આપણે અમરપટ્ટો લઈને આવે નથી. વી આર નોટ, આપણે પરમેનન્ટ નથી. વી આર નોટ પરમેનન્ટ, વી આર ટેમ્પરરી. આપણે કાયમી નથી, હંગામી છીએ. ક્યારે મરણ આવશે, ભરખી જશે, વી ડોન્ટ નો, આપણને કોઈને ખબર નથી. અને એટલા માટે બાઇબલ શું કહે છે? આપણે જીવંત આશામાં દોડીએ છીએ. પાઉલ જે શિક્ષણ આપે છે સુવાર્તિક, એને અનુલક્ષમાં લેતા અહીંયા લખ્યું છે, જ્યારે મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. જેઓ સાંભળશે તેઓ જીવતા થશે, અને ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેણે તેને આપ્યો. ઈસુને ન્યાય કરવાનો અધિકાર આપ્યો. લખે છે પ્રમાણે, કેમ કે તે માણસનો દીકરો છે. એ દેવ હતો, એની પાસે દેવત્વ હતું, પણ દેવત્વ છોડીને પૃથ્વી પર આવ્યો, મનુષ્યત્વ ધારણ કર્યું, અને મનુષ્યત્વમાં પણ દેવત્વના ગુણો પ્રગટ કરીને એને પૃથ્વી પર બેવડું ધોરણ સાચવ્યું. પોતાના બાપનું માન સાચવ્યું અને પોતે પણ માણસ તરીકે પરીક્ષણ પામ્યા, પણ એ બધામાં નિર્દોષ રહ્યા. અને એથી જ તમે આશ્ચર્ય ન પામતા. એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવી વેળ આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. એટલે જે અહીંયા આપણા કોન્ટેક્સમાં અભ્યાસ કે ન્યાયીઓ તથા અન્યાયીઓ પુનરુત્થાન થશે, જે વાણી તેની સાંભળશે, બાઇબલ અહીં લખ્યું, અને જેઓ સર્વ તેની વાણી સાંભળશે, અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. બંનેનો ન્યાય થશે. ન્યાયીઓ અને અન્યાયીઓનું પુનરુત્થાન થશે, પણ અહીં લખ્યું છે પ્રમાણે, જેઓ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામશે, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવાને સારું નીકળી આવશે. અને આ સનાતન સત્ય છે, આ વાસ્તવિકતા છે. અને માટે સંત પાઉલ પોતાના બચાવમાં એને કોઈ એવો અન્યાય કર્યો નથી, એને એવી કોઈ ભૂલ કરી નથી, એને એવી કોઈ બાબત કરી નથી કે જેથી કરીને ઠેસ પહોંચે, દુઃખ પહોંચે. અને એટલે એ પોતાના સંદર્ભે વાત મૂકે છે. એ પોતાના બચાવ માટે વાત રાખે છે, કે છે કે હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું. હું યહૂદી છું, અને અમારા પૂર્વજો
જે કંઈ નિયમશાસ્ત્ર માનતા હતા એને હું પાળનાર છું. મેં કોઈ હુલ્લડ કર્યું નથી, મેં કોઈ રીતે રંજાડ્યા નથી. મેં તો તમારી જે અનૈતિકતાઓ છે એને ખુલ્લી જાહેર કરી છે. અને એ કહે છે કે ન્યાયીઓ અને અન્યાયીઓ બંનેનું પુનરુત્થાન થવાનું છે. અને વાલા વિશ્વાસી ભાઈ બહેનો, આ પૃથ્વી પરની આ જીવનની મુસાફરીમાં જે કંઈ હું ને તમે અહીંયા સંપાદન કરીશું ને એ આપણા માટે સાક્ષી પૂરશે, એ આપણા લેખે લાગશે. અઘરું છે, ઘણું કઠણ છે, કારણ કે આપણે એવા માહોલમાં જીવીએ છીએ, એવા પરિબળો મારીને તમારી આસપાસ છે જેના કારણે આપણા વિશ્વાસને નબળો પાડી દે છે. પણ પાઉલ કહે છે પ્રમાણે દેવની તથા માણસોની પ્રત્યે હંમેશા નિર્દોષ અંતઃકરણ રાખવાનો પ્રયત્ન કરીએ. જાને ભાઈ, પ્રભુ તને જોશે, કશો વાંધો નહીં, પ્રભુ તને માફ કરશે. અઘરું લાગે છે. ઘણા બધા લોકો આપણા આઈને કહે છે, હાલા તારાથી માફ કરાય, તમે તો આ પોઝિશનમાં છો, તમારી પાસે આ રેપ્યુટેશન છે, તમે આ વગવાળા છો, એને જતો કરાય. યાદ રાખજો, એ શેતાનનો અવાજ છે. આટલા મોટા જગતમાં પ્રભુનો અવાજ સાંભળવા અને શેતાનનો અવાજ સાંભળવા બહુ ઘણું કઠણ છે. પણ દેવનો અવાજ સાંભળજો. શેતાનનો અવાજ કદી ના સાંભળે. આપણે જલ્દી શેતાનનો અવાજ સાંભળી લઈએ છીએ, કારણ કે એનાથી આપણે એમ થાય છે કે હું કંઈક કરી બતાવું, તારા કરતા બી હું મહાન છું. પ્રભુ એ નથી જોતા. પ્રભુ આપણી નમ્રતા જોવે છે, આપણું અંતઃકરણ તપાસે છે. અને એટલા માટે સમય બહુ વિકટ છે, પરિસ્થિતિઓ બહુ નાજુક છે. સંયમતા સાથે આત્મિક મુસાફરીમાં જીવંત આશા તરફ વધવાને માટે પ્રભુ મારીને તમારી સહાય કરો. દરેક પડકારોમાં પ્રભુ મારીને તમારી આગળ ઊભા રહો, જેથી કરીને હેતુપૂર્વકનું જીવન પ્રભુમાં જીવાય. પ્રભુ આ વચન દ્વારા તમને ખૂબ ઉત્તેજન આપો અને આપણા સૌની સહાય કરો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સર, બહુ સરસ આત્મિક સંદેશો આપ્યો. ડેવિડ સાહેબ આપણી મધ્ય. અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આકાશ તળે અને પૃથ્વી પર એવું બીજું કોઈ જ નામ આપવામાં આવેલું નથી જે નામની અમે સ્તુતિ આરાધના કરી શકીએ. આજે રાત્રે ખુલ્લા આકાશ નીચે સુંદર વાતાવરણમાં અમે તમારી સ્તુતિ આરાધના કરી શક્યા, તમારા વચનો સાંભળી શક્યા, અને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા અભિષિક્ત સેવક દ્વારા આજે તમે તમારા વચન તમે તેમના મુખ દ્વારા બોલ્યા છો, તેને માટે તમારો આભાર માનીએ છીએ. હા પરમેશ્વર પિતા, તમે તમારા સેવકનો અદ્ભુત રીતે ઉપયોગ કરી રહ્યા છો, અને તે માટે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે તમારા સેવકો દ્વારા વચન આપો છો. કારણ કે માણસ તરીકે અમે કશું બોલી શકતા નથી, પણ તમે તમારા સેવકના મુખના શબ્દો તમે બોલ્યા છો. તમે તમારા પવિત્ર આત્માના આચ્છાદનથી તમે તમને ભરપૂર કર્યા છે, અને તે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા જે જીવંત આશા મુદ્રાલેખ છે, એ મુદ્રાલેખ ઉપર તમે તમારા સેવકને દરરોજ જુદી જુદા સોસાયટીમાં, જુદા જુદા એરિયામાં વચન આપો છો, તેને માટે તમારો આભાર માનીએ છીએ. એક એક વ્યક્તિના જીવનમાં પરમેશ્વર પિતાએ વચન જાય, એ વચન તેઓ પોતાના જીવનમાં ઉતારે અને એ પ્રમાણે જીવન જીવનાર બની રહે, અને માટે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આ પરમેશ્વર પિતા, વચન સાંભળીને એક કાને સાંભળીને જ કાઢી નાખનાર નહીં, પણ અમે એ વચન પર મનન કરનારા, એ વચન પ્રમાણે ચાલનારા બની શકીએ, એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. કારણ કે શૈતાન વચન ચોરી જવાને માટે તૈયાર છે. વચન માર્ગમાંથી ભટકાવવા માટે શૈતાન આજુબાજુ ઊભો છે. પણ એવા સમયોમાં અમે પ્રાર્થના સહિત તમારી પાસે આવીએ અને શૈતાનિક બાબતોને ઓળખીને તેના જાકારો આપનારા બની શકીએ, એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આ સમય અમે તમારી પાસે નમ્યા છીએ, ત્યારે અમારા બંને પાળક સાહેબોને માટે તમારી ખાસ કૃપા આશીષ માગી લઈએ છીએ. પાછલા 20 દિવસથી તેઓ તમારા વચનો જુદી જુદી જે સોસાયટીમાં આપી રહ્યા છે, અને પાછલા દિવસોમાં બંને પાળક સાહેબોના ગળામાં તકલીફ છે. પણ બાપ, તમે વચનના સમયો દરમિયાન તમે એ સગળી તકલીફ દૂર કરો છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કારણ કે સાચાપણું આપનાર ઈશ્વર તમે છો, અને વચન જ્યારે બોલવાનું થાય છે ત્યારે સગળી તકલીફ દૂર થઈ જાય છે. તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હવે પછીની સમયોમાં તમે તમારા બંને સેવકોને હજુ વધુ સાજાપણું, વધુ તંદુરસ્તી પૂરી પાડજો, કે જેથી કરીને દરરોજ તમારા વચનો તેઓ સારી રીતે અને ઉત્સાહથી જે આપે છે,
જે વચન જે ઉત્સાહથી આપે છે તેઓ વધુ ને વધુ ઉત્સાહથી આપનારા બની રહે એની માટે પણ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. કારણ કે વચન બોલવાને માટે તમે તૈયાર કર્યા છે એને માટે આભાર. આ સઘળા સમયોમાં ખાસ કરીને અમારા એમવાયફના જુવાનોને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા એમવાયફના જુવાનો સતત દરરોજ આ આભાર સ્તુતિની માં દોરવણી આપી રહ્યા છે, સ્તુતિ આરાધના કરાવી રહ્યા છે, ગીતો ગાઈ રહ્યા છે. તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. કારણ કે આ જુવાનીના સમયો છે અને જુવાનીના સમયોમાં ઘણા બધા લોકો આમથી તેમ ભટકતા હોય છે, પણ આ જુવાન દીકરા દીકરીઓને તમે પસંદ કર્યા છે તમારા કાર્યને માટે, તમારી સ્તુતિ આરાધનાને માટે. ત્યારે અમારા એક એક દીકરા દીકરીઓને માટે તમારો પુષ્કળ આભાર માનતા એમને તમારા હાથમાં સોંપી દઈએ છીએ કે એ સઘળા સમયોમાં તેઓ એકલા હોય એવા સમયોમાં પણ બાપ તેઓ તમારી ભય અને બીક રાખીને તમારા માર્ગમાં ચાલનારા બની શકે. માત્ર દેખાવા પૂરતું નહીં, માત્ર સ્તુતિ આરાધના કરાવવા પૂરતું નહીં કે સંગતોમાં આગળ ઊભા હોય, ક્વાયરમાં દોરવણી આપતા હોય, લીડ કરતા હોય, ત્યારે લોકો જોવે છે એ સમય દરમિયાન તેઓ તમારી આરાધના કરનારા બને એવું નહીં, પણ જેઓ એકલા હોય, માર્ગમાં ચાલતા હોય, સ્કૂલમાં હોય, જોબ ઉપર હોય, એને એવા સમયોમાં પણ બાપ તેઓ તમારી ભયમાં ને બીકમાં રહીને તમારા નામને મહત્વ આપનારા બની રહે એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ઘણી વખત શૈતાનિક પરીક્ષણો આવતા હોય છે, પણ એવા સમયોમાં પણ તમે તમારા દીકરા દીકરીઓને રક્ષણ આપજો એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આ સમયના મ્યા છે ત્યારે સોનલ સોસાયટી અને જૈતુન સોસાયટીના બંને સોસાયટીની આજે સંયુક્ત મિટિંગ થઈ છે, ત્યારે તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. ખાસ કરીને આભાર માનતા ભૈલાલ અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. વૃદ્ધાવસ્થામાં તેઓ કારભારી તરીકેની જે સેવા કાર્ય કરી રહ્યા છે, દરેકની મુલાકાત લેવી, દાન એકત્ર કરવું અને ચર્ચમાં જમા કરાવવું, એ સઘળામાં તમે તેમને સહાયને મદદ કરો છો તેને માટે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આ સઘળા સમયોમાં નમ્યા છે ત્યારે અમે બંને સોસાયટીના એક એક કુટુંબના સભ્યોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. એક એક કુટુંબના સભ્યોને તમારી કૃપા આશીષથી ભરપૂર કરો. એ કુટુંબમાં જો કોઈ બીમાર છે, નાદુરસ્ત છે, બીમારીથી પીડાઈ રહ્યા છો, તેમને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તમારો નિરોગી હાથ લંબાવો, સ્પર્શ કરો અને સાજાપણું પૂરું પાડવો એવી વિનંતી કરીએ છીએ. દરેકે દરેક વડીલોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે ઉંમરને કારણે જે કંઈ શરીરમાં નબળાઈ છે, નાદુરસ્તી છે, એવા સમયોમાં પણ બાપ તમે તેમને તંદુરસ્તી પૂરી પાડો એવી પ્રાર્થના વિનંતી કરતા આ અમારી પ્રાર્થના મારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. वो आकाशमाना बाप प्रार्थना આપણે સાથે બોલીએ. वो आकाशमाना મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા પાપ માફ કર્યા છે તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં ન પડવા દો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને આશીર્વચન સ્વીકારીશું. આશીર્વચન સ્વીકારીએ. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય અને અનુપમ સંગત આપણી સાથે, આપણા પરિવારોની સાથે, આપણી મંડળી સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન.